હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ. કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે ફરી એક બ્લોગ મોટો લઈને આવી ગયા છે. તો આપણા બધાયનું સ્વાગત છે નિદેશ આરતી બ્લોગમાં. તો ફરી પાછા નવા બ્લોગ સાથે. તો આજે બનાવવાનું છે સરસ મજાના તીખા રીંગણનું શાક. તો પેલા તો આપણે એને મસ્ત મજાના ધોઈ નાખ્યા છે અને હવે આપણે એનું કટિંગ કરવાનું છે. તો આપણે ઘરની જ વાડીના રીંગણા છે મસ્ત મજાના. તો આપણે આનું કઈક હવે કટિંગ કરવા માંડશું. તો જો આવી રીતે થોડું આમ વચ્ચે એમ કહેવાય કે આમ કાપા પાડી દેવાના, એટલે આપણે આમાં મસાલો ભરવાનો છે સરસ મજાનો. તો આવી રીતે આપણે બધા જ રીંગણા કાપી નાખશું. તો મસ્ત મજાના જો રીંગણા કાપી નાખ્યા છે અને ભેગા આપણે 3 બટેટા પણ નાખવાના છે. અને પેલા તો આપણે હવે આ રીંગણામાં ભરવાનો મસાલો બનાવી નાખવી. તો મસાલામાં પેલા આપણે શીંગદાણા ખાંડશું અને બીજા બધા સૂકા મસાલામાં આપણે નાખશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મસાલામાં આપણે હવે આખા ધાણા અને આખું જીરું 1 ચમચી લીધું છે. હવે એ આપણે આમાં ખાંડી નાખશું. તો હવે આપણે સરસ મજાના શીંગદાણા ને એવું બધું ખાંડી નાખ્યું છે અને હવે આપણે એનો રીંગણામાં ભરવાનો મસાલો બનાવશું. તો મસાલામાં જો આ શીંગદાણા સરસ મજાના આપણે ખાંડી નાખ્યા છે અને પછી આપણે આ આખા ધાણા અને જીરું બે ખાંડ્યું હતું, એટલે આવું અધકચરું ખાંડવાનું છે. 1 ચમચી આપણે આમાં નાખશું. અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અને આ લસણ વાળું મરચું ખાંડેલી ચટણી એ આપણે 1 ચમચી જેવી નાખશું. તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એટલું. 1 ચમચી આપણે આમાં ખાંડ નાખશું ગળપણ માટે. પછી આમાં થોડુંક આપણે તેલ નાખશું 1 પાવડું. ને 1 ચમચી શેણાનો લોટ આપણે આમાં નાખશું. ઉપરથી આપણે આ લીલા ધાણા નાખશું અને અડધા લીંબુનો રસ. હવાને સરસ મજાનો આપણે મસાલો આમ બનાવી નાખશું હાથેથી. તો આપણે રીંગણામાં ભરવા માટે જો સરસ મજાનો મસાલો બનાવીને તૈયાર કરી નાખીએ. તો જોઈ શકો છો મસાલો કેવો આપણે બનાવ્યો છે. અને હવે આપણે આ રીંગણામાં મસાલો ભરી દઈશું. સરસ મજાનો રીંગણું આમ સરસ આખું જ આપણે ભરવાનું છે. આવી રીતે આમ બધી બાજુ સરસ આમ ફિટ કરી દેવાનું છે, એટલે આપણે રીંગણા સડે તો આપણે આમાંથી મસાલો બહાર ન નીકળે. તો જો આવી રીતનું આપણે રીંગણું ભરવાનું છે. આ બધા જ રીંગણા આવી રીતે આપણે ભરવાનું છે સરસ મજાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે આવી રીતે બધા જ રીંગણા ભરી નાખશું. તો હાલો મિત્રો, જો સરસ મજાના રીંગણા ને એવું ભરીને પછી જો તપેલીને આવો કઈક થોડોક ગારો ફેરી અને હવે આપણે અહીંયા બાર ચૂલે બનાવવાનું છે, દેશી ચૂલા ઉપર. પેલા આપણે ચૂલો હળગાઈ નાખશું.
દેશી ચૂલા ઉપર કોને કોને રસોઈ ભાવે છે, રાંધેલી દેશી ચૂલા ઉપર, એ કોમેન્ટમાં કહેજો. અને આખા રીંગણાનું શાક પણ કેટલા જણાને ભાવે છે એ પણ કોમેન્ટમાં કહેજો. જો કે અમારે તો અમારા ઘરમાં આખા રીંગણાનું શાક ફેવરેટ છે. તો જો આપણે સુલે તપેલી મેક દીધી છે અને તપેલીમાં હવે આપણે પેલા તેલ નાખશું. આખા રીંગણાનું શાક છે એટલે આમાં આપણે તેલ થોડુંક વધારે નાખશું. તેલને થોડું ગરમ થવા દઈશું. ગરમ થાય પછી આપણે આમાં એક ચમચી આપણે આમાં રાઈ નાખીએ. એક ચમચી જીરું નાખશું અને અડધી ચમચી વઘાણી નાખશું. પછી આપણે જે આ ભરેલા રીંગણા છે એ આપણે આમાં નાખી દઈશું. એમાં આપણે આ બટેટા પણ ભર્યા છે એ પણ એમાં નાખી દઈશું. સરસ મજા. હવે આપણે આને ઘડીક વાર આમનામ ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે આને હલાવીએ. તો આપણું શાક ઘડીક વાર ચડે ત્યાં સુધીમાં આપણે આ એક જે ટમેટું હતું એ આપણે કાપી નાખીએ. તો જો કઈક એક ટમેટું નું આમાં આપણે નાખશું. તો આપણું શાક થોડુંક ભેગી નાખી ચમચે કરીને. ઘરના છે એટલે જો સરસ મજાનો તરત ગળી જાય. તો આપણે આ એક ટમેટું કાપ્યું હતું એ આપણે આમાં નાખી દઈશું. સરસ મજાનું. અને રીંગણા ભરતા આપણે જે આ મસાલો વધ્યો હતો એ મસાલો આપણે આમાં નાખી દઈશું. ચમચેથી આપણે બધું શાક હલાવી નાખશું. મસાલો બધો આમાં ચડી જાય. સરસ મજાનું જોતા જ ખાવાનું મન થઈ જાય ને આખા રીંગણાનું શાક. કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરી દેજો. હવે આપણે આમાં પાણી નાખી દઈએ. વધારે પાણી આપણે આમાં નથી નાખવાનું, જેટલું આપણે રસો જોઈએ ને એટલું જ છે. હવે આપણે આને ડીશ ઢાંકી ઘડીક વાર પહોળવા દે, સરસ પાકી જાય. તો હવે આપણું શાક મસ્ત મજાનું સડીને તૈયાર થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ કેવું સરસ શાક બની ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે, સરસ એમ કેવાય રસા વાળું, ગ્રેવી વાળું. જો રીંગણા પણ જો સરસ મજાના સડી ગયા છે ને. હવે આપણે આને એકથી ઉતારી લઈશું. સરસ મજાનું આપણે જો
બટેટા પણ જો સરસ મજાના ભરેલા એમનેમ સડી ગયા છે. હવે આપણે આમાં ઉપરથી ના લીલા ધાણા આપણે નાખી દઈશું. તો તૈયાર છે આપણે આખા રીંગણાનું શાક. તો કોમેન્ટ કરજો કેવું શાક થશે. તો આપણે જો શાક સડે ને ત્યાં સુધીમાં આપણે મસ્ત મજાનો લોટ પણ બાંધી વાળ્યો છે. હવે આપણે સીલે પાવડી દઈશું. હાલો મિત્રો, બધાય બપોરા કરવા. તો સરસ મજાનું આખા રીંગણાનું શાક છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું હવે નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ કંઈક આપણે આવો જ હતો. તો ત્યાં સુધી બાય બાય.